ગુજરાતમાં કમોસમી વરસાદનું કહેર યથાવત છે। ગીર સોમનાથના ઉના તાલુકાનું ખત્રીવાડા ગામ ભારે વરસાદને કારણે જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે। રૂપેણ અને માલણ નદીના પાણી ગામમાં ઘૂસી જતા રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા છે। ગામ આખું પાણીમાં ડૂબી ગયું છે, જેના કારણે અવરજવર પણ ખોરવાઈ ગઈ છે અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ભારે પાણીથી ખેતીને પણ નુકસાન થવાની ભીતિ છે। વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરીને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના આપી છે। આવો જ હાહાકાર ભાવનગર શહેર અને જિલ્લામાં પણ જોવા મળ્યો છે। શહેરના કુંભરવાડા વિસ્તારની કૈલાસવાડી પાસે વરસાદના પાણી ભરાઈ ગયા છે। સ્થિતિ એટલી બધી ગંભીર બની છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને કમોસમી વરસાદે જ્યાં એક તરફ ખેડૂતોને રડાવ્યા છે, ત્યાં બીજી તરફ શહેરી વિસ્તારોમાં રહેતા લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે। તંત્ર વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને લોકોને રાહત પહોંચાડે તે અત્યંત જરૂરી છે।